નમસ્કાર દર્શકો, હું તૃપ્તિ વ્યાસ આપ સૌનું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશની. આજે આપણે વાત કરવાના છીએ આજથી 500 વર્ષ પહેલાં આપણે કૈલાસપુરીથી હિજરત કરીને નારસોલી ગામ આવ્યા હતા અને તે સમયે આપણા વડવાઓ જજમાન વૃત્તિ કરતા અને તેમને એવો વિચાર આવ્યો હતો કે જો બધા એક જ ગામમાં રહીશું તો મેળ નહીં પડે. ત્યારબાદ આપણે સૌ જુદા જુદા ગામોમાં વહેંચાઈ ગયા હતા અને આજ નરસોલી ગામ ખાતે ખૂબ જ જલ્દી થવા જોઈએ એકલનજી ટ્રસ્ટ દ્વારા આપણી પોતાની જ સંસ્થા એકલનજી દાદાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આયોજિત કરી રહી છે અને વધુ વિગત આપણે આજના આગળના એપિસોડમાં જાણીશું. આ મહોત્સવ વિશે આપણે જાણકારી મેળવીએ તે પહેલાં આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમે જેટલો બને એટલો તમારા સગા અને સ્નેહીઓ સાથે શેર જરૂરથી કરજો, જેથી કરીને તેઓ પણ આ પ્રાણ પ્રતિષ્ઠા વિશેની માહિતી મેળવી શકે. અને આ પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ મહાસત્તા બનેગા મેરા દેશની ચેનલ પર કરવામાં આવશે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને પ્રાણ પ્રતિષ્ઠાનો આ હોમાત્મક રઘુરુદ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આ લાઈવ ટેલિકાસ્ટ તમારાથી જરા પણ મિસ ન થાય. પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ મહોત્સવ વિશેની જાણકારી મેળવીએ તેના પહેલાં આપણે ઈષ્ટદેવ એકલનજી દાદાનો ઇતિહાસ જાણી લઈએ. સંવત 1280ની આસપાસ વિધર્મીઓના હુમલો, ધર્મનું રક્ષણ, શોષણ, દમન એટલે કે તે સમયના રાજાઓના આર્થિક ધાર્મિક શોષણના કારણે આપણા પૂર્વજોએ મેવાડના નાગદાથી ગુજરાતમાં આવેલ અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે આવેલું રળિયામણું નારસોલી ગામમાં પ્રથમ વસવાટ કરેલો. મેવાડમાંથી જે જ્ઞાતિના લોકોએ સ્થળાંતર કર્યું તેમની જ્ઞાતિ પાછળ મેવાડા લખાય છે. દાખલા તરીકે ભટમેવાડા બ્રાહ્મણ, ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ, ચોવીસી મેવાડા બ્રાહ્મણ, સિસોદિયા સમાજ વગેરે. મેવાડથી સ્થળાંતર કરી આવેલા લગભગ 1000 કુટુંબોએ નારસોલી ગામમાં વસવાટ કર્યો. મેવાડા બ્રાહ્મણોના ઈષ્ટદેવ કૈલાસપુરીના એકલનજી હતા. બ્રાહ્મણોએ પોતાના ઈષ્ટદેવની પૂજા અર્ચના આરાધના કરવા માટે ભવ્ય મંદિરનું નિર્માણ નારસોલીમાં કર્યું. કાળાંતરે અહીં પણ વિધર્મીઓએ હુમલો કરી લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પાડી. મલેચ્છાઓએ મંદિરનો પણ ભોગ લીધો. પરિણામે સાબરકાંઠા, અરવલ્લી વગેરે હાલના જિલ્લાઓમાં વસતા બ્રાહ્મણો અને સિસોદિયા સમાજે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું, જે આજે ભવ્ય મહાશિવાલયનું નિર્માણ થયું છે. પવિત્ર પાવન શિવભૂમિ નારસોલીમાં શ્રી એકલનજી દાદાનું નવીન નિર્માણાધીન મંદિર બનાવેલું છે. આપણા ભટમેવાડા બ્રાહ્મણ સમાજ, ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારાશી, ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ તથા સિસોદિયા સમાજ, આ સમૂહ સમાજોએ ભેગા થઈને મંદિરનું નવીન નિર્માણાધીન એટલે કે જીર્ણોદ્ધાર કર્યો છે. આ કામ ઈષ્ટદેવ એકલનજી દાદા તથા કુળદેવી કાત્યાયની માતાની અસીમ કૃપાથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એવં હોમાત્મક મહારુદ્ર યજ્ઞનું આયોજન કરેલ છે. આ ભવ્ય મહોત્સવનો અંદાજિત ખર્ચ મહાપ્રસાદ સાથે ₹40 લાખ જેટલો છે. આ પરમ પાવન મંગલકારી મહોત્સવમાં સહભાગી થવા અને દિવ્ય દર્શનનો લાભ લેવા માટે આપ સૌને હાર્દિક આમંત્રણ. સમગ્ર મેવાડા બ્રાહ્મણોને અને અન્ય મેવાડા સમાજને નમ્ર વિનંતી છે કે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આપણે સૌ તન, મન, ધનથી અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમજીને ભાવભર્યો સહકાર આપવા કૃપા કરશો. જો કોઈને દાન ધર્મ કરવું હોય તો તે સમગ્ર જાણકારી આ વિડીયોમાં અહીં પ્રસારિત કરવામાં આવી રહી છે. આપણા ઈષ્ટદેવ એકલનજી દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ મહોત્સવ ગૌરવપૂર્ણ રીતે ઉજવાય તેવું આયોજન આગામી સંવત 2081
ના માઘ વદ છઠને બુધવાર તારીખ 19/2/2025થી માઘ વદ આઠમને શુક્રવાર તારીખ 21/2/2025ના રોજ કરેલ છે. આ ભવ્ય મંદિર મેવાડા સમાજ માટે પ્રેરક અને ઊંડી શ્રદ્ધાનું કાયમી પ્રતીક બની રહેશે અને મેવાડા સમાજ દાદાના આશીર્વાદથી એક સૂત્રમાં બંધાઈ રહેશે તેવો એમનો સંપૂર્ણ વિશ્વાસ છે. પ્રાણ પ્રતિષ્ઠા અને મહારુદ્ર યજ્ઞ મહોત્સવના મુખ્ય આચાર્ય હશે યાજ્ઞાચાર્ય આચાર્ય શ્રી ડૉક્ટર શ્વેતા શાસ્ત્રી અંબાજીથી અને પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન શ્રી હશે શ્રી નીલ હેત વૈષ્ણવજી ભદ્રેસરથી. મહારુદ્ર યજ્ઞના સહયજમાન શ્રીઓ હશે કુટીર યજ્ઞમાં શ્રી દીપક પ્રભાશંકર પંડ્યા, શ્રી ભદ્રેશભાઈ અનિલભાઈ ભટ્ટ, શ્રી સંદીપભાઈ મનસુખલાલ પંડ્યા, શ્રીમતી રક્ષાબેન રાજેશકુમાર જોશી, શ્રીમતી ભારતીબેન અનિલકુમાર જોશી, શ્રી ચંદ્રકાંત ભુલેશ્વર ત્રિવેદી, શ્રી દિવ્યાંગ ગિરીશભાઈ પંડ્યા, શ્રી સુરેશ કે વ્યાસ. આ માંગલિક કાર્ય 3 દિવસ સુધી ચાલશે. 3 દિવસ સુધી ચાલનારો આ પ્રસંગ એટલે કે શ્રી એકલનજી દાદાના પ્રાણ પ્રતિષ્ઠા તથા મહારુદ્ર યજ્ઞ મહોત્સવની જાણકારી આપને આ વિડીયોમાં મળી જશે અને સાથે સાથે આપને તે પણ જણાવવાનું કે આ 3 દિવસ ચાલનારો જે કાર્યક્રમ છે એટલે કે બુધવાર 19 ફેબ્રુઆરી 2025, ગુરુવાર 20 ફેબ્રુઆરી 2025 અને શુક્રવાર 21 ફેબ્રુઆરી 2025ના તે દરેકે દરેક કાર્યક્રમનું જીવંત પ્રસારણ આપ સૌ મહાસત્તા બનેલા મેરા દેશની યુટ્યુબની ચેનલ પર નિહાળી શકશો. તે સિવાય આપણે અત્યારે નારસોલી ગામના આ મંદિર વિશેનો જાણકારીનો એક ઓડિયો સાંભળીએ. હેલો મહેશભાઈ જોશી, તમે જય એકલનજી પ્રભુ. તમે આ નારસોલીમાં જે આપણું એકલિંગજી મંદિર બને છે એના ટ્રસ્ટી છો, એટલે Yes. મેં આ તમને ફોન કર્યો. હા. તમે મને જવાબ આપો કે કયા કયા દાન લેવાના બાકી છે અને આટલા 40 લાખ આટલા બધાનો ઉપયોગ શું થશે એનું જરા ડિસ્ક્રાઇબ કરીને મને કહો. જુઓ, 40 લાખનો તો પ્રાણ પ્રતિષ્ઠાનો ટોટલ ખર્ચો થાય છે. બરાબર જમણવાર શીખે. બરાબર. હવે આપણો ટોટલ 3 દિવસનો જમણવાર, 3 દિવસમાં તો સવાર સાંજ અને લાસ્ટ દિવસે ઓછામાં ઓછી 5 થી 7 હજાર પબ્લિક નો જમણવાર છે. બરાબર. હા બરાબર. અને આ જે બધા ખર્ચ છે હા એ મંડપ છે, હા યજ્ઞનો છે, પ્રાણ પ્રતિષ્ઠાનો છે, હા એ બધી વિગત અલગ અલગ જોઈએ ને તો ટોટલ 40 ની અંદર થાય છે આસપાસ. બરાબર બરાબર બરાબર. એ પછી જે એમાઉન્ટ બચશે એ નિભાવ ખર્ચમાં લેવામાં આવશે. સરસ. અને અત્યારે 1,51,000 એક મુખ્ય યજમાન આપણે બેસાડવાનું બાકી છે. એક યજ્ઞ જે મુખ્ય આપણે મહારુદ્ર યજ્ઞ રાખ્યો છે, હા હા. તો એમાં 1,51,000 નો મુખ્ય યજમાન બાકી છે અને 51 ના 2 બાકી છે. બાકી 8 મેમ્બરો 51 ના થઈ ગયા. બરાબર બરાબર. અને મૂર્તિઓ 10 હતી, એમાંથી 8 થઈ ગઈ. હા એમાંથી 2 બાકી છે. એક તો કાર્તિક સ્વામીનું 1,01,000 હા અને ગંગા યમુના સરસ્વતી. તો ગંગા અને યમુના બેઓના 41 બંનેના છે. હા 41,000 એ બાકી છે. અને સરસ્વતી માતાના 41,000 આજે જ કન્ફર્મ થઈ ગયા. બરાબર બરાબર. બાકીનું જે કઈ છે એ જે યથાશક્તિ ભક્તિ દરેક વ્યક્તિ કરી શકે છે. અને આ ખર્ચ કાઢતા જે બચશે એ મંદિરના નિભાવ ખર્ચ માટે બરાબર મૂકવામાં આવશે. અને આ જે બી પેમેન્ટ છે એ તમે જે એકાઉન્ટ નંબર આપ્યો છે એમાં ડાયરેક્ટ કરવાનું છે ને? એમાંથી ડાયરેક્ટ કરો અને તમને ડિટેલ નીતિનભાઈને મોકલે એટલે એમને રિસિપ્ટ જોશે એટલે મને કહેજો, એટલે રિસિપ્ટ બી અમે આપી દઈશું. ચોક્કસ ચોક્કસ. એનું નામ સાથે ડિટેલ આપણને આપશે એટલે એમને રિસિપ્ટ આપી દઈશું. એ કાર્ડમાં મહેશભાઈ જોશીનું નામ ને નંબર આપેલો છે, ડાયરેક્ટ સંપર્ક કરે તો વાંધો નહીં. બરાબર. હા વાંધો નહીં. તમને કરે મને કરે કોઈને બી વાંધો નથી.
પણ દરેકને અપીલ છે કે ભાઈ 500, 1000, 2000, 5000 પણ યોગદાન આપે, કારણ કે આપણા બાપ દાદાઓનું આ વસવાટ વાળું ગામ છે અને એમાં મંદિર બન્યું છે, એટલે એમાં આપણે બધાએ શ્રદ્ધાપૂર્વક કામ કરવું જોઈએ. આ કાર્ય એવું છે કે જયારે નવીન મંદિર બનાવો ને એના કરતા વિશેષ ફળ 1000 ગણું અગર જીર્ણોદ્ધાર કરવાથી મળતું હોય છે. એટલે જીર્ણોદ્ધાર મંદિર છે આપણા બાપ દાદાઓનું જે જીર્ણ થઈ ગયું હતું અને એ ગામ આ વર્ષોથી એમ જ પડેલું હતું. એને બધા આપણા ત્રિવેદી મેવાડા, ભટ્ટ મેવાડા, બારેસી અને સિસોડિયા આ બધી જ્ઞાતિએ ભેગા થઈને મંદિર આખું રૂપ તૈયાર થઈ ગયું. બરાબર. હવે આ જે છે અપીલ મેં કરી છે કે જે દરેક માણસનો આમાં ભાવ આવે અને કોઈનો બી ભાવ આવશે તો એની સાથે સાથે નિભાવ આવશે, અને તમારો ભાવ હશે તમે દર્શન કરવા બી આવશો, અને આપણા સાબરકાંઠામાં આ ભવ્ય મંદિર બની ગયું છે. સાચી વાત છે. અને એક ઇતિહાસ બની ગયો. ઇતિહાસ બની ગયો. આપણે એકલનજી સુધી ના જઈ શકીએ તો શામળાજી સુધી તો જઈ જ શકાય. બરાબર. અને આ દાદા અમે જે દિવસે સ્ટાર્ટ કર્યું એ દિવસે નાગદાદા અમને દર્શન આપ્યા હતા. અચ્છા. હા, જયારે અમે પાયા ખોદ્યા ત્યારે. બરાબર. અને હમણાં જયારે અમે સાફ સફાઈ ચાલુ કરી એટલે પાછા દાદા હાજરા હજુર થઈ ગયા હતા, અને ઝાડ ઉપર, ત્યાં ઝાડ છે વડલાનું, એના ઝાડ ઉપર બેઠા હતા. અને પેલા આવ્યા તો 1 કલાક બેઠા હતા, હમણાં બીજી વાર બી અડધો પોણો કલાક બેઠા હતા, પછી ગુમ થઈ જાય છે. હવે એ ક્યાં રહે છે એ ખબર નથી. અચ્છા. પણ દાદા છે એટલે આ મંદિર છે ને વર્ષોનું છે ને સાક્ષાત છે. સાક્ષાત છે, સ્વયંભૂ છે. હા, એટલે આનો તો ભૂતો ના ભવિષ્ય જેવું કાર્ય થવાનું છે. બરાબર. ઓકે સર, ચલો, જય એકલંજી. આપ સૌને એ જાણીને ખૂબ જ આનંદ થશે કે જે યજમાનોના નામ નોંધાવાના બાકી હતા એ જગ્યાઓ હાલ ભરાઈ ગઈ છે. જો કે ઈચ્છિત દાતાઓએ નિરાશ થવાની જરૂર નથી. મંદિરના આજીવન ખર્ચ પેટે દાતાઓ દાન નોંધાવી શકે છે. જે ભંડોળ અત્યાર સુધી એકઠું થયું છે તે પ્રાણ પ્રતિષ્ઠાના ખર્ચ પેટે એકઠું થયું છે. પરંતુ કહેવાય છે ને કે જે ભાગ્યશાળી હોય છે તે જ સદમાર્ગે ધન વાપરી શકે છે. તો આ એક ઉત્તમ તક છે કે તમે દાન કરી શકશો, અને એ પણ તમારા પોતાના ઈષ્ટદેવના કાર્યમાં. તો રાહ શેની જુઓ છો? હાલ જ જે રકમ તમારા મને નક્કી કરી છે તે હાલ જ મોકલી દેશો. આ તમારું કરેલું દાન તે મંદિરનું આજીવન જે નિભાવ ખર્ચ, જે મંદિરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે ઉપયોગી થઈ રહેશે. આ સાથે જ હું આપ સૌની વિદા લઉં છું, અને આપ સૌને અનુરોધ કરું છું કે આ વિડીયો જેટલા પણ ભટમેવાળા બ્રાહ્મણ છે દરેકે દરેક મેવાડાઓ સાથે જરૂરથી શેર કરજો, જેથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞની જાણકારી તેમને મળી રહે. અને જો હજી સુધી આપે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને આવનારા 3 દિવસનો લાઈવ ટેલિકાસ્ટ તમે કોઈ પણ પ્રકારની અડચણ વગર જોઈ શકો. હું આપ સૌની રજા લઉં છું. જય એકલંજી.